And I'm going Mohan Kaka. We can start. Go ahead. સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. આજનું જે પદ છે ગાવાનું મારે તે ખૂબ જ સીધું સાદું છે અને સમજવા લાયક છે. કબીર સાહેબે કીધું છે કે મન તને કેવી રીતે હું સમજાવું. મનને નાથવાનું, કાબુમાં લાવવાનું ખૂબ જ અઘરું છે. તો આપણું જે મન છે તેની સામે પાછા આપણા શરીરમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ બેઠેલા છે. એ ચોરોને પણ મને કાબુમાં રાખવાનું છે. પણ મન પણ કોઈ વાર એ લોકો જોડે ભળી જાય છે અને આપણે એવા કાર્યો કરીએ છીએ કે ક્રોધ આવી જાય, અભિમાન આવી જાય. તો કબીર સાહેબ કહે છે કે હે મન, તને કઈ વિધિથી હું સમજાવું કે આપણી મોક્ષ તરફની ગતિ આગળ વધે. તો એવા સદગુરુ આપણે શોધવા જોઈએ, જીવંત સદગુરુ કબીર સાહેબ જેવા, કે આજના યુગમાં હમણાં જે મહાપુરુષો, જ્ઞાની પુરુષો, મહાસંતો થયા છે કે તેની સુવિધા પ્રમાણે, આપણી સુવિધા પ્રમાણે તેના ચરણ કમળમાં જઈને આપણે આત્મજ્ઞાન લેવાની જરૂર છે. તો આપણે કદાચ મનને ધીમે ધીમે કંટ્રોલ કરી શકીએ, વશ કરી શકીએ. ઘોડા, હાથીને તો આપણે ચાબુક કે અંકુશ વડે કરી શકીએ કાબુમાં, પણ આ મનને નાથવું બહુ અઘરું છે. તે વિશે આજે આ ભજનમાં ખૂબ જ સરળ રીતે સમજાવેલું છે. ઓમ શ્રી કબીરાય નમઃ. मन तो है के ही विधि कर समझाऊं, मन तो है के ही विधि कर समझाऊं. सोना होए तो सुहाग मंगाऊं, બંકનાલ રસ લાऊं, ज्ञान शब्द की फूंक चलाऊं, ज्ञान शब्द की फूंक चलाऊं, पानी कर पिघलाऊं, मन तो है पानी कर पिघलाऊं, मन तो है के ही विधि कर समझाऊं. ઘોડા હોય તો લગામ લગાઉં, ઉપર જીન કસાઉં, હોય સવાર તેરે પર બેઠું, હોય સવાર તેરે પર બેઠું, ચાબુક दे के चलाऊं, मन तो है चाबुक दे के चलाऊं, मन तो है के ही विधि कर समझाऊं. हाथी હોય તો જંજીર ચડાऊं, ચારો પેર બંધાऊं, હોય મહાવત તેરે પર બેઠું, હોય મહાવત તેરે પર બેઠું, અંકુશ લે के चलाऊं, मन तो है
अंकुश लेके चलाऊं, मन तो है के ही विधि कर समझाऊं। लोहा होए तो एरण मंगाऊं, ऊपर दुवन दुआऊं। दुवन की गगन गोर मचाऊं, दुवन की गन गोर मचाऊं। जंतर तार खिंचाऊं, मन तो है जंतर तार खिंचाऊं, मन तो है के ही विधि कर समझाऊं। ज्ञानी होए तो ज्ञान सिखाऊं, सत्य की राह चलाऊं। ज्ञानी होए तो ज्ञान सिखाऊं, सत्य की राह चलाऊं। कहीं कबीर सुनो भाई साधु, कहीं कबीर सुनो भाई साधु। अमरापुर पहुँचाऊं, मन तो है अमरापुर पहुँचाऊं, मन तो है के ही विधि कर समझाऊं, मन तो है के ही विधि कर समझाऊं, के ही विधि कर समझाऊं। बोलिए कबीर साहब भगवान की जय, श्री सदगुरु देव की जय। સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું ભજન મન તો હે કીહી વિધિ કર સમજાઉં. સર્વે કબીર પ્રેમી કાર્યક્રમની શરૂઆતનું આ ભજન માનનીય વડીલ શ્રીમાન મોહનભાઈ મકનભાઈ ભક્ત મૂળ કપૂરા, હાલ પાલો આલ્ટો કેલિફોર્નિયાથી એમણે સંભળાવ્યું. સૌને ભાવ વિભોર બનાવ્યા, કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ મોહનભાઈ. હવે આજે સાન એન્ટોનિયો ટેક્સાસથી કબીર સ્વરોત્સવ ગ્રુપની ભક્ત બહેનો શ્રીમતી આશાબેન મધુસૂદનભાઈ ભક્તના માર્ગદર્શન નીચે ત્રિસા જંત્રમૂલ કે જેમાં 4 વેદો અને 18 પુરાણોનો સાર સમાયેલો છે તેવી કબીર સાહેબની જ્ઞાનવાણીને અદ્ભુત રાગ સાથે પ્રસ્તુત કરશે અને સમજાવશે. જોડાયેલ ભક્તજનોને તેમના સત્સંગ અંગે જ કોઈ પ્રતિભાવો હશે તો તેની ચર્ચા બાદ કાર્યક્રમને આપણે સમયસર સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે. સદગત જીવાત્માની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. ભૂલે ભટકે માનવને સત્યનો બોધ થાય, સાંસારિક માયા મોહ જાળથી છૂટે
અને ભવસાગર પાર કરે એવું વિચારીને જ સદગુરુ કબીર સાહેબ અને ધની ધર્મદાસની વચ્ચે થયેલ અતૂટ જ્ઞાન ચર્ચા તે જ આજની ત્રિષાયંત્ર ભૌતિકવાદની દુઃખદ મોહ શક્તિથી આધ્યાત્મની આનંદમય સ્થિતિમાં પરિવર્તન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય તેવા વિશ્વાસ સાથે કબીર સ્વરોત્સવ ગ્રુપની ભક્ત બહેનોને પતંગિયાના અતિ સુંદર રંગો જેવા આધ્યાત્મિક જીવનના 30 રંગોથી રંગનાર સર્વે ભક્ત બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરી તેમને આવકારી. શ્રીમતી આશાબેન મધુભાઈ ભક્ત, શ્રીમતી શોભનાબેન સુભાષભાઈ ભક્ત, શ્રીમતી ભામિનીબેન ભીખુભાઈ ભક્ત, શ્રીમતી જાગૃતિબેન સતીશભાઈ ભક્ત, શ્રીમતી અંજુબેન શક્તિભાઈ ભક્ત, શ્રીમતી સુરેખાબેન રમેશભાઈ ભગા, શ્રીમતી ભાવનાબેન હસમુખભાઈ ભગા અને શ્રીમતી સુનીતાબેન શિરીષભાઈ ભક્ત. હવે આપણા સદગુરુનો પ્રસાદ સમજી આ બોધ ત્રિષાને ગ્રહણ કરીએ અને સૌ ભક્તજનોના જીવન સફળ બને તેવી શુભકામના. તો આવો આશાબેન, આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રી સદગુરુ કબીરાય નમઃ. શ્રી સદગુરુ કબીરાય નમઃ. શ્રી સદગુરુ કબીરાય અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાખયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક કરેક્શન, અમારી એક સખી પુષ્પાબેન પટેલનું નામ રહી ગયું, તો અમે નવદુર્ગા હું મને 9 જણાને નવદુર્ગા કહું છું. તો કબીર સ્વરોત્સવમાં અમે 9 જણા આજે આપની સમક્ષ આ ત્રિષાયંત્ર રજૂ કરવાના છીએ. તો ત્રિષાયંત્ર ખૂબ સુંદર છે, આપણે પછી વાત કરીશું એના વિશે. આપણે શરૂ કરીએ સાંભળવાનું. કાન લઈને સાંભળજો, કારણ કે ખૂબ જ જીવન ઉપયોગી છે પ્રશ્ન અને એના ઉત્તરો. શરૂ કરીએ આપણે. સોઈ રહ્યો નિત મોહની શામહે, જાની પર નહીં રામ પિયારો. જન્મ અને હૃદયે સ્વપ્નાંતર, એક બારણ જાગ્રત ધારો. આદિ ગુરુ તબ દેખી દયા કરી, ઈશાનંતર શબ્દ ઉચ્ચારો. ચાર વેદ પુરાણ અઢાર, સુધી કયો યહ તત્વ વિચારો. જીવ કૃતાર્થ કારણે, ભાષા કિન વિચાર. ત્રિષાયંત્ર બુજી કે, ઉતરો ભવ જલ પાર. ઉતરો ભવ જલ પાર. કલી में जीवन अल्प है,
केवल नाम आधार। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन, जगाइए क्या? उत्तर है पुष्पाबेन, प्रेम, प्रेम को जगाइए। प्रेम जगावे विरह को, विरह जगावे प्रीत, प्रीत जगावे विरह को, विरह जगावे प्रीत, विरह जगावे प्रीत। प्रश्न आश्रमें कीजिए क्या? उत्तर है अंजुमन, पूछा पूछा कीजिए। पूजा गुरु की कीजिए, सब पूजा ही मां। जब जल सींचे मूल तरु, शाखा पत्र खिलाए, शाखा पत्र खिलाए। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न है आशाबेन, परखिए क्या? उत्तर है जागृति बेन, शब्द शब्द को परखना चाहिए। परखो द्वारा शब्द को, जो गुरु कहा विचार। बिना शब्द कछु ना मिले, देखो नैन उघार, देखो नैन उघार। प्रश्न आशाबेन, लीजिए क्या? उत्तर है भावनाबेन, नाम, नाम को लीजिए। नाम मिलावे रूप को, बाधा सबकी हो। जब वह रूप हृदय बसे, सुधा रहे नहीं को, सुधा रहे नहीं को। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन, करिए क्या? उत्तर है सुगनाबेन, सत्संग करिए, नित्य सत्संग करिए, जैसे हम हर रविवार को करते हैं। करिए नित्य सत्संग को, आधा सकल मिटाए। ऐसा अवसर ना मिले, दुर्लभ नर जन पाए, दुर्लभ नर जन पाए। प्रश्न आशाबेन, होइए क्या? उत्तर है सुनीताबेन, दास बनिए, हमेशा दास होइए। जैसे अभी अभी हनुमान जयंती गई, हनुमान जी जैसा दास इस पृथ्वी पर और इस ब्रह्मांड में कोई नहीं है, ऐसे हनुमान जी जैसी भक्ति करिए और ऐसे दास बनिए। होय रे जब दास यह,
में गण। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन, बोलिए क्या? उत्तर है भमिनी बहन, मीठा बोलिए। वाणी हमेशा मीठी चाहिए सबको, सो मीठा बोलिए। मीठा सबसे बोलिए, सुख उपजे प्रभु और, वशीकरण यह मंत्र है, तजिए वचन कठोर, तजिए वचन कठोर। प्रश्न आशाबेन, मानिए क्या? उत्तर है सुरेखाबेन, सत्य। हमेशा सत्य को मानो, सत्य ही कहना। मानो सब कुछ सत्य है, जो जाको व्यवहार, जन्म मरण दो भुवना, स्थिर होय देखो विचार, स्थिर होय देखो विचार। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन, बढ़ाइए क्या? उत्तर है पुष्पाबेन, झगड़ा। हमेशा झगड़ा को बढ़ाइए, अवॉइड कीजिए, झगड़ा मत कीजिए। झगड़ा एक ही बढ़ाइए, झगड़ा बुरी बलाई, दुख उपजे चिंता रहे, झगड़ा में घर जाए, झगड़ा में घर जाए। प्रश्न आशाबेन, खाइए क्या? उत्तर है अंशुबेन, गम। गम को खाइए। गम माने डोंट रिएक्ट और साइलेंट, से साइलेंट, डोंट से नथिंग। गम समान भोजन नहीं, जो कोई गम को खाए, अम्बरीश गम खाया, दुर्वासा बिलला, दुर्वासा बिलला। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न है आशाबेन, पीजिए क्या? उत्तर है जागृति में, तामस। तामस को पीजिए, क्रोध को पी जाइए और हमेशा शीतल रहिए। तामस पी शीतल भया, फिर कछु रही न प्यार, भृगु मुनि मारे लागसो, प्रभु पद गई जिमीदार, प्रभु पद गई जिमीदार। प्रश्न आशाबेन, रखिए क्या? उत्तर है भावनाबेन, धर्म। अपने पास हमेशा धर्म को रखिए। जैसे सूत्र कहते हैं, धर्म को धारण कीजिए, सो धर्म को हमेशा अपने हृदय में धारण कीजिए। अपने अपने धर्म में
भयो निहाल सहजे भयो निहाल जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन त्यागिए क्या? उत्तर है स्वप्नाबेन, सब कुछ त्यागिए जो हमसे कभी नहीं हो सकता। हम कभी सब कुछ त्याग नहीं सकते, हालांकि करना चाहिए, प्रयत्न करना चाहिए। त्याग जो ऐसा कीजिए सब कछु एक ही बार सब प्रभु का मेरा नहीं निश्चय किया विचार निश्चय किया विचार। प्रश्न आशाबेन छोड़िए क्या? उत्तर है सुनीताबेन, अभिमान अभिमान को छोड़िए। जैसे त्याग नहीं किया जाता वैसे अभिमान भी छोड़ा नहीं जाता हमसे, लेकिन छोड़ना चाहिए। छोड़ा जब अभिमान को सुखी गया सब जीव पावे कोई कछु कहे मेरे ही निज पीर मेरे ही निज पीर। जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन पाइए क्या? उत्तर है भंगिनीबेन, सुख हर जीव चाहता है हमेशा उसको सुख मिले, तो सुख पाने के लिए जो त्यागना है वो त्यागना पड़ता है, फिर सुख अपने आप अपने पास आ जाता है। सुख पावे गुरु ध्यान से स्थिर भया मन मोर निरखो आपा सवन में केवल नंद किशोर केवल नंद किशोर। प्रश्न आशाबेन देखिए क्या? उत्तर है सुरेखाबेन, आत्मा राम अपने आप में आत्म राम को देखिए। हमारे कबीर साहब हर जीव को ऐसा ही उपदेश देते हैं कि अपने आप में अपने राम को देखो और दूसरे में भी अपने आप को अपने ही भगवान को देखो। देखो सब में राम है एक ही रस भरपूर जिस मूल से सब भरा चीनी शक्कर गुड़ चीनी शक्कर गुड़। जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर जय जय सद्गुरुदेव कबीर जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन मिटाइए क्या? उत्तर है पुष्पाबेन, भ्रम भ्रम को मिटाइए। परम मिटा तब जानिए अचरज लगे न को यह लीला है राम की निरखो आपा को निरखो आपा को। प्रश्न आशाबेन लखे
लिखिए क्या? उत्तर है अंशुबेन, निज रूप अपने रूप को अपने आप में ही लिखिए और हमेशा स्मरण कीजिए अपने रूप को। लिखिए अपने रूप को, सिर भया सब अंग, कहन सुनन कछु ना रही, ज्यों का त्यों है संग, ज्यों का त्यों है संग। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न है आशाबेन, सुनिए क्या? उत्तर है जागृति बहन, गुण की वार्ता। गुण की वार्ता सुनिए। किसके गुण की वार्ता? भगवान के गुण की वार्ता, परम के गुण की वार्ता, सदगुरु के गुण की वार्ता। सुनिए गुण की वार्ता, अवगुण लीजे ना, हम शशीर को कहत है, निर्त्यागी सो जाए, निर्त्यागी सो जाए। प्रश्न आशाबेन, साधिए क्या? इंद्रिय, इंद्रिय को साधिए। आज मोहन दादा ने हमको भजन सुनाया, मन तो है कि रीति समझाओ, तो सब इंद्रिय को साधिए। साधे इंद्रिय प्रबल को, जीते उठे उपाधि, मन राजा बहकावते, पांचों बड़े असार, पांचों बड़े असार। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन, मारिए क्या? उत्तर है सुननाबेन, आशा को मारिए, लेकिन इस आशा को नहीं, अपने हृदय में बसी हुई आशा को, इच्छा को, लालसा को मारिए। मारो आशा सांभिनी, जिस रसिया संसार, काकी औषधि तोष है, यह गुरु मंत्र विचार, यह गुरु मंत्र विचार। प्रश्न आशाबेन, दीजिए क्या? उत्तर है सुनीताबेन, दान। हमेशा दान देते रहना चाहिए, जिस पर हमारे कबीर साहब बहुत बार कहते हैं कि दान दीजिए, जो भी अपने पास है। नॉलेज है तो नॉलेज का दान दीजिए, जो भी है, लेकिन दान का महिमा बहुत करते हैं। और हमारा भक्त समाज तो दान ही करता है और दान में ही जीता है। We blessed. भूखे को कछु दीजिए, यथा शक्ति जो हो, कापू पर शीतल वचन, लखो आत्मा सो, लखो आत्मा सो। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़
प्रश्न आशाबेन बड़ा पुण्य क्या? उत्तर है भामिनी बहन, सबसे बड़ा पुण्य है उपकार। उपकार करते रहना चाहिए, लेकिन उपकार का भी अभिमान नहीं होना चाहिए। पुण्य बड़ा उपकार है, सबके ऊपर भार। जीव दया चित राखिए, वेद पुराण हुसार, वेद पुराण हुसार। प्रश्न आशाबेन बड़ा पाप किया? उत्तर है सुरेखा बहन, हिंसा बड़ा पाप है। सबसे बड़ा पाप हिंसा है। हिंसा नहीं करनी चाहिए। हिंसा के बहुत बड़े प्रकार हमारे संतों ने समझाए हैं। हिंसा मीन्स किसी को मारना, मार डालना नहीं होता है। सिर्फ किसी का हम अपमान करें, किसी को हम क्रोध भरी वाणी बोले, वो भी एक प्रकार से हिंसा ही हुई। तो हमें हिंसा के सब प्रकार को जानना चाहिए। कभी कभी इस पर भी बहस करेंगे। हिंसा ही बड़ा पाप है, तिहि समान नहीं को, लेखा मांगे धर्म जब, तब सब नौबत हो, तब सब नौबत हो। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न आशाबेन सुगंध क्या है? उत्तर है पुष्पाबेन, सुगंध यश की सुगंध होनी चाहिए। हमारा यश, जैसे जैसे सद्गुण हमारे अंदर आते जाते हैं, वैसे वैसे हमारे अंतरात्मा से आपोआप ही सुगंध, एक प्रकार के वर्तन की सुगंध, अच्छे ज्ञान की सुगंध, अच्छे व्यवहार की सुगंध, ये सब सुगंध अपने आप में ही सब बिखर जाती है। तो सुगंध, ऐसी सुगंध हमें चाहिए, ना कि वो आर्टिफिशियल परफ्यूम की। है सुगंध यश की भरी, फैली रही चहुओर, मलयागिरी सुगंध है, प्रगट सबे जग शोर, प्रगट सबे जग शोर। प्रश्न आशाबेन दुर्गंध क्या? उत्तर है अंशुबेन, दुर्गंध अपयश की सुगंध। जैसे यश की सुगंध है, वैसे हमारा व्यवहार जब बुरा होता है, हम जब किसी के साथ अच्छाई नहीं करते, तभी जो सुगंध, तभी जो और लोग हमारे बारे में अनुभव करते हैं, वो सुगंध है अपयश की। सो इससे हर कोई को बचना चाहिए। अपयश कर्म दुर्गंध है, नीको लगे न को, जैसे मल के निकट में बैठी सके नहीं को, बैठी सके नहीं को। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न है आशाबेन डरिए क्या? उत्तर है जागृति बहन, धीरज को धरिए, हमेशा शांत रहिए, जो भी हमसे नहीं बन पड़ता। धीर बुद्धि तब जानिए,
ठहराइए क्या? उत्तर है भावनाबेन, मन। हमेशा मन को ठहराइए, मन को ही शांत रखिए, मन को ही समझाइए। मन ठहरा तब जानिए, अनसुच सगे सुजान। जो अंधियारे भवन में दीपक बारी दिखाए, दीपक बारी दिखाए। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। प्रश्न सबे होवे क्या? उत्तर है स्वप्नाबेन, होनी। जो होना है वो हमेशा होके ही रहता है, जिसका हम सब हमारे ग्रंथों में, रामायण में, महाभारत में हम सब देखते हैं कि जो जो होना होता है वो होके ही रहता है। सो होनी होके ही रहती है। होवे होनी होय सो, होनहार सो होय। रामचंद्र वन को गए, सुख आचत दुख होय, सुख आचत दुख होय। प्रश्न आशाबेन, विचारिए क्या? उत्तर है सुमिताबेन, तत्व। तत्व को विचारिए। जो तत्व परमात्मा ने हमको अपने आप में दिया है, अपने जन्म के साथ हमारे अंश में दिया है, वो आत्म राम हमारा तत्व है। तो उसको ही विचार कीजिए, उसको ही देखिए, उसको ही ढूंढिए, उसको ही विचारिए। जो यह तत्व विचार के राखे हिय में सोई, प्राणी सुख को रहे, दुख नगर से कोई, दुख नगर से कोई। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंसी छोड़ कबीर, जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर। भाग जग्यो जब पूरन के, तब श्री गुरुदेव दया करिए। नायक पाद उधारि दियो, तब मोहनिशा जगते गई फेरी। भाग जग्यो जब पूरन के, तब श्री गुरुदेव दया करिए। ज्ञान प्रभात उधारि दियो, तब मोहनिशा जगते गई फेरी। रोई में समझाय दियो, तब स्थिर कियो चित चंचल मेरो। सूझी पड़ो सबरी घट साहिब, छूट गयो सब तर्क गनेरो, छूट गयो सब तर्क गनेरो, छूट गयो सब तर्क गनेरो। जय जय सद्गुरुदेव कबीर, जय जय बंदी छोड़ कबीर।
કબીર સત્ય છે સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, સત્ય નામ સત્ય નામ સત્ય નામ બોલ, સત્ય વચન સાંભળી અંતર પટ ખોલ, સત્ય નામ સત્ય નામ સત્ય નામ બોલ, સત્ય વચન સાંભળી અંતર પટ ખોલ, ગુરુની વાણી અમૃત સમાન, ગાઈને હૃદયમાં મનને જીતી લે, ગુરુની વાણી અમૃત સમાન, ગાઈને હૃદયમાં મનને જીતી લે, સત્ય નામ સત્ય નામ સત્ય નામ બોલ, સત્યમ કબીર સત્ય છે સત્ય નામ બોલ, સત્ય નામ સત્ય નામ સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, શ્રી રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, શ્રી રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, રામ કબીર સત્ય છે સત્ય નામ બોલ, સદગુરુ દેવ કી જય, રામ કબીર. થેન્ક યુ એવરીવન. આ 30મા મૂળજંત્ર નાદ બ્રહ્મમાં શરૂઆતના પાના પર જ છે. તો 30 પ્રશ્નો આપણે સાંભળ્યા, વધારે સમય નથી લેતી કારણ કે સમય પણ થઈ જશે. પણ આની અંદર જે વાત કરી છે, જેમ આપણે સૌ બહારથી સુંદર દેખાવા મથીએ, પોતાની જાતને સુંદર રાખવા મથીએ અને બ્યુટી પાર્લરમાં જઈએ, તેમ આઉટસાઇડ બ્યુટી અને ઇનસાઇડ બ્યુટીની વાત પણ અહીં સંતો કરે છે. તો આપણે બહાર સુંદર દેખાવા માટે બ્યુટી પાર્લર જઈએ, બધાની મદદ લઈએ અને અંદરથી સદગુણો વિકસાવવા માટે આપણી ઇનર બ્યુટીને વિકસાવવા માટે આવા બધા જે સંતો આપણને જીવનના બોધપાઠ શીખવાડે છે, તો તેના તરફ ધ્યાન આપવું પડે. આજે આપણે આ જે 30 પ્રશ્નો અને એના ઉત્તરો સાંભળ્યા તે કેટલા સુંદર છે, પણ આપણે કેમ ગાતા નથી? આપણે આપણા નાદ બ્રહ્મને પોથી બનાવી દીધી. લગ્ન થાય ત્યારે પૂછીએ, કંઈ વ્યવહાર હોય ત્યારે પૂછીએ, પણ નાદ બ્રહ્મ જે આપણી અંદર બહાર બધે જ ગુંજે છે, તેને કબીર સાહેબે શબ્દરૂપી પ્રકાશ આપણને આપ્યો અને એ પ્રકાશ આપણી ચારે તરફ શબ્દરૂપે હાજર છે. એટલે આપણે નાદ બ્રહ્મ આપણા ગ્રંથની પૂજન કરીએ છીએ, પવિત્ર માનીએ છીએ. પણ આપણું એ કર્તવ્ય છે કે એમાં જે વાણી સદગુરુ કબીર સાહેબે આપણા માટે કહી છે, તો તેને આપણે ધારણ કરીએ, ધર્મને ધારણ કરીએ. આ પ્રશ્નો પર શ્રેષ્ઠ માણસો જેમ કે ઋષિઓ, સંતો આપણી સોસાયટીના પહેરેદાર છે. પહેરેદાર એટલે એ લોકો આપણને શીખવે છે કે ધર્મ શું કરવું જોઈએ, સોસાયટી માટે શું જરૂરી છે, શું કરીએ, એ બધું જે શીખવે છે તેને આપણે ધ્યાનમાં રાખીએ. તો તે જ રીતે કબીરિસ્તમની આપણી ટીમ પણ આપણી સોસાયટીની પહેરેદાર છે. એ આપણને દર રવિવારે યાદ કરાવે છે અને કબીર સાહેબની વાણી પણ
આપણે એ જ રીતે નિરંતર એનું પારાયણ કરીએ, નિરંતર વાંચતા રહીએ, ગાતા રહીએ અને જીવનમાં ઉતારતા રહીએ તો એક આ ત્રિસાજંત્ર મૂલ એ ઇનર બ્યુટી વિકસાવવાનું એક સાધન છે કે છેલ્લી વખતે જ્યારે આપણે જીવન પૂર્ણ કરીએ ત્યારે આપણે શું લઈ જઈએ પરમાત્મા પાસે? સારો સ્વભાવ, સારા સદગુણો, પ્રેમ જ લઈ જઈશું. તો એ પ્રેમ સંતો આપણને વારંવાર શીખવે છે. અને પ્રશ્નો એ આપણા હિન્દુ શાસ્ત્રની એક પરંપરા છે. તું પ્રશ્ન પૂછે તો જ તું સમજી શકે કે તને શું જાણવું છે. અને પ્રશ્ન પૂછીએ તો જ ઉત્તર પણ મળે. મને યાદ છે કે હું ઈશ્વર કાકાને કોઈ પ્રશ્ન પૂછું કે ઈશ્વર કાકા મને કંઈક કહો, તો ઈશ્વર કાકા મને સામે કહે કે તું કોઈ પ્રશ્ન પૂછ તો હું જવાબ આપું, નહીં તો તું એકદમ શાંતિથી બેસ, તને ઓળખ. તો કેટલી સુંદર વાત છે. તું પ્રશ્ન પૂછે તો જવાબ આપું અને તને કોઈ પ્રશ્ન ના હોય તો તું શાંતિથી બેસ, તો હું તને તારી જાતને તું અનુભવે. તો પ્રશ્ન પૂછવું એ આપણું કર્તવ્ય છે અને જવાબ આપવું એ આપણા સમાજના પ્રબુદ્ધ જ્ઞાન ભરેલા જે લોકો છે, સંતો છે, તેમની વાણીમાંથી આપોઆપ આપણને મળી જ જાય છે. તો આ બધા ગુણોને આપણે આપણી અંદર વિકસાવીએ. આ ત્રિસાજંત્ર મૂલ ખૂબ સરસ છે અને ખૂબ સમય પણ અમે લીધો છે. તો હવે હું વિરવું. સમય બરાબર છે? રફીભાઈ, જીતુભાઈ, રામકબીર. રામ કબીર. અતિ સુંદર આપણો આ કબીર સ્વરોત્સવ ગ્રુપનો આ પ્રશ્નોત્તરી સત્સંગ કે જેમાં 30 જેટલા પ્રશ્નો અને તેના ઉત્તરો કબીરજીની સાથીઓથી તેમણે આપ્યો અને સમજાવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા જોડાયેલા ભક્તજનોને કંઈક પ્રતિભાવો હોય, કંઈ આમાં એડ કરવું હોય તો થોડો સમય છે, તો આવો આગળ. પોતાનો હાથ ઊંચો કરજો તો અને કેમેરો ચાલુ કરજો તો અમે તમને સ્પોટલાઇટ કરી શકીએ. તમે કંઈ કોમેન્ટ કરી શકો, કોમ્પ્લિમેન્ટ આપી શકો આ બહેનોને. જે સરસ સત્સંગ થયો છે આપણો. Daya Kaka, I'm going to spotlight you, Daya Kaka. Just wait 1 second. Ram Kabir, Daya Kaka, go ahead. રામ કબીર બહેનો, ભાઈઓ, સર્વ ભક્તજનોને રામ કબીર. અતિ સુંદર, અતિ સુંદર, અતિ સુંદર નાદ બ્રહ્મમાં આપેલી ઈશ્વરભાઈએ તીસા યંત્ર જે બહેનોએ ગાયું તે સાંભળીને અતિ આનંદ થયો સાહેબ, અતિ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. ભગત સમાજનું ગૌરવ છે, ભગત સમાજનું ગૌરવ છે. બહેનો ગાતા રહેજો અને સંભળાવતા રહેજો તમારો પ્રોગ્રામ. વેરી વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. અને રામ કબીર સાહેબ, સૌને સાહેબ બંદી. Ram Kabir, thank you, Daya Kaka. Deepak Bhai, go ahead. રામ કબીર સૌને. બહેનોને તો મારે કંઈ કહેવું નથી કે મારા માટે આ બધી નવી વસ્તુ છે, પણ મોહનભાઈને કેવું છે કે જે મેં પહેલા ગાયું તો પ્રયત્ન કર્યો કે એ શું ગાવાના છે તે સમજાવ્યું સાદી ભાષામાં. તો રામ કબીર મોહનભાઈ, that's all I have. Thank you. બીજા કોઈ પણ ભાઈઓને કંઈક ઉમેરવું હોય તો રેઝ યોર હેન્ડ વન્સ અગેન. Sanmukh Kaka, if you want to turn your camera on. Or you can speak, I guess they can hear. રાજુ આમાં કંઈક ઉમેરવું છે તમારે આમાં? હા, Spotlight you. Just wait 1 second. Go ahead. સૌ ભક્તજનોને રામ કબીર અને બહેનો બહુ સુંદર તીસરા જંત્ર મૂળ
નીચે, કારણ કે મને એમ થાય કે મનુષ્ય જન્મ લીધા પછી આપણે કેમ આગળ ઘણીવાર વાતો કરીએ છીએ કે આપણી પાસે કોઈ અ, અ, મનુષ્ય જીવન જીવવાની ઓપરેટિંગ સિસ્ટમ કે મેન્યુઅલ નથી આવતું જન્મની સાથે, આપણે શોધવું પડે છે. ત્યારે સદગુરુઓ આવીને આપણને આ રીતે માર્ગ બતાવે. તો આ જે પ્રશ્નો પૂછાયા અને પ્રશ્નોનો ઉત્તર આપ્યો છે એમ કેટલો સુંદર. તો એક એક મને તો એવું લાગે કે એક એક પ્રશ્ન લેવો જોઈએ આપણે, અઠવાડિયા પર એક જ પ્રશ્ન પર આપણે વર્ક કરવું જોઈએ. જે લોકોને પ્યાસ છે તેમની જ વાત કરું છું. અને જોવાનું, અને તમારું સત્સંગી મંડળ હોય, કોઈ સત્સંગી ભાઈ બહેન હોય, તેમની સાથે વાત કરીને કે ભાઈ આને હું કેવી રીતે ઉતારું, અને બંને એકબીજાને સપોર્ટ સિસ્ટમ તરીકે રહી. તો શું થાય કે સાંભળ્યું, પછી ચિંતન મનન કર્યું, ચિંતન મનન કરીને પછી આપણે આના જીવનમાં અનુભવવાનું છે, આપણો પોતાનો અનુભવ, કારણ કે આ તો સદગુરુનો અનુભવ, સદગુરુના અનુભવમાંથી આપણે લાવવાનું છે આપણું. અને આ બહુ અતિ સુંદર, હું તો કહું કે તમે એ આશાબેન અને બધી બહેનોએ બહુ સારી રીતે સમજાવ્યું છે. તો હું તો કેમ કે દરેક પ્યાસ આ ભાઈ બહેનો છે તો એક એક પ્રશ્ન લેવ અઠવાડિયું, અને અઠવાડિયા સુધી ચિંતન મનન કરો, ત્યારે ધીરે 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 આપણી અંદર ઉતરશે. અને મોહન ભાઈ પણ આટલું સુંદર મન વિશે, એટલા માટે મારે એક વસ્તુ કહેવું છે કે મોહનભાઈ, જે બંદી છોડ જે અનેક વાર બહેનોએ ગાયું છે, તો બંદી છોડ તો ઘણા ભાઈઓ બહેનોને થશે કે ભાઈ બંદી છોડ શું છે, આ શું, કઈ બંદી, કયું બંધનમાંથી છોડાવવાની વાત કરે છે. તો હું તો કહું કે એક કે સદગુરુ હંમેશા આપણા મનથી મુક્ત કરવાની વાત કરે છે. એમ અત્યંત તો શું છે કે આપણે મુક્ત છે પણ આપણે બંધાઈ ગયા છે. અને એક શું કહેવાય કે એક આપણી ગેરસમજ છે કે હું બંધાઈ ગયેલો છું. એટલા માટે મનથી જે મુક્ત થવાની વાતને મોહનભાઈ જે ભજનમાં કહ્યું, મને બહુ પોપ્યુલર ભજન છે, બહુ જ ઇવન બોલિવૂડમાં પણ બહુ પોપ્યુલર થઈ ગયું છે. ને એ જ વાત કરે છે કે મન, તને હું કેવી રીતે સમજાવું કે પકડું કે તેનો આપણે જે ગુલામ બની બેઠા છે ગેરસમજમાં, તો આપણે એના માલિક કેવી રીતે બનીએ. અને એ બંદી છોડ શબ્દ, હું તો કેમ કે દરેક ભાઈ બહેનોએ વિચાર કરવો જોઈએ કે હું બંધનમાં ક્યાં છું. અને એક ગેરસમજ છે, મુક્ત છે આપણે, પણ એક હિપ્નોસિસ જે બંદી આવી ગઈ છે આપણા પર. અને બહુ સરસ રીતે દરેક એક એક પ્રશ્ન જે ત્રિષા જંત્ર મૂળમાં સમજાવ્યો છે, હું તો કેમ કે વન્ડરફુલ, બહુ જ સુંદર. મને નહીં ખબર હતી આટલું બધું ડીપ છે. આશાબેન અને બહેનો, થેન્ક યુ વેરી મચ કે આ કબીર વિઝડમ દ્વારા આપણે આ માધ્યમ દ્વારા એકબીજા સાથે જોડાયા છે, અને આપણે એકબીજાને ઇન્સ્પાયર કરીએ છીએ કે ના, હા, બાકીના વર્ષો જે આપણા છે પૃથ્વી પર, તે વર્ષો દરમિયાન પણ આપણે સદગુરુનો જે અનુભવ છે, મારો અનુભવ થાય, અને એ દિશામાં એકબીજાને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ વેરી મચ. સૌને રામકબીર સૌ બહેનોને ધન્યવાદ. થેન્ક યુ રાજુ મામા. ફરી એકવાર બીજા કોઈ પણ ભાઈ બહેનોને કંઈક કોમેન્ટ કન્સર્ન કરવો હોય, રીટાબેન, I'm gonna spotlight you. Go ahead. સૌને રામ કબીર. આખો પ્રોગ્રામ જોઈ નથી શકી, પરંતુ આ ત્રિષા જંત્રીની વાત ખૂબ સુંદર રીતે પ્રશ્ન અને જવાબ સ્વરૂપે જે રજૂ કરી, અને રાજુ મામાની વાત સાથે હું પણ સહમત છું કે આ દરેક શબ્દ ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ કબીર વિઝડમમાં. અને આજે ત્રિષા જંત્રી જે કબીર સાહેબનું એ કહેવાય ને, ગાગરમાં સાગર કહેવાય છે. ત્રિષા જંત્રી વિશે આપણે કબીરવાણીમાં પણ આગળ લખાણ આપ્યું છે. અને એ જે 30 શબ્દો છે તે ધરમદાસજીએ કબીર સાહેબને પૂછેલા, અને કબીર સાહેબે એનો ઉત્તર આપેલો. તો એ ટૂંકમાં જે 30 શબ્દોની જે માહિતી છે તે અહીંયા એડ કરું કે એ ત્રિષા જંત્રીમાં પહેલો પ્રશ્ન હતો, કરવું શું? તો પૂજા. પારખવું શું? તો શબ્દ. હંમેશા કરવું શું? તો સત્સંગ. બોલવું શું? મીઠા બોલ. ટાળવું શું? તો ઝઘડો. ખાવું શું? તો ગમ, એટલે ગમ ખાઈ જવો. પીવું શું? તો તામસ.
છોડવું શું તો અભિમાન, ત્યાગવું શું સર્વસ્વ, સાંભળવું શું તો ગુણ, સાધવું શું તો ઇન્દ્રિય, મારવું શું તો આશા, રાખવું શું તો નિજ ધર્મ, ધરવું શું તો ધૈર્ય ધીરજ, અટકાવવું શું તો મનને અટકાવવાનું હંમેશા, મટાડવું શું તો ભ્રમ સંશય, મોટું પુણ્ય કયું તો એ દયા, મોટું પાપ કયું તો એ હિંસા, આપવું શું તો એ દાન, સુગંધ કઈ તો જશ, દુર્ગંધ કઈ અપયશ, ઓળખવું શું તો સ્વરૂપ, લેવું શું તો પ્રભુનું નામ, જોવું શું તો આત્મારામ, મેળવવું શું સુખ, થવું શું દાસ, બનશે શું હોનહાર, માનવું શું તો સત, અને વિચારવું શું તો તત્વ. આ ત્રીસા જંત્રીના લગભગ બધા જ શબ્દોને સાખી સાથે આશાબેને ખૂબ જ સુંદર રીતે સમાજમાં રજૂ કર્યા છે. તો આશાબેનને નમ્ર વિનંતી કે આ જ શબ્દોને આપણે થોડા વિસ્તૃત રીતે એક એક કબીર વિસ્ડમના એપિસોડ સ્વરૂપે જો આપણે ચર્ચા વિચારણામાં લઈએ તો આપણા સમાજને સદગુરુ કબીરના જે સાચો બોધ છે તે જાણવા મળશે. અને ખૂબ ખૂબ સુંદર રજૂઆત આશાબેન. તમારું આ સમાજમાં હાજરી અને કબીર વિઝડમમાં હાજરી એ ખરેખર મહત્વની છે, અને તમારા વિચારો સમાજને આવી રીતે મળતા રહે એવી પરમાત્માને પ્રાર્થના. સૌને રામ કબીર. થેન્ક યુ. થેન્ક યુ રીટા. રામ કબીર. આશાબેન, તમારે કંઈ ઉમેરવું છે આમાં? સમય તો થઈ ગયો છે. છે સમય છે. છે સમય. યા તો આપણે આ વાત કરી છે સદગુણોની. તો સદગુણોને આપણે કબીર વિસ્ડમમાં જ્યારે પણ સમય હોય ત્યારે રાજુભાઈ સમજાવે, રીટા સમજાવે, હું સમજાવું, અને એક આગવી ચર્ચા કરી શકાય. કારણ કે તમે બધા જેની પાસે નોલેજ છે તે લોકોને હું કહું છું કે આપણે પહેરેલા છીએ, ચોકીદાર છીએ. તો તે સદગુણોના ચોકીદાર બનીએ. સદગુણોને જ સમાજમાં આપણે સ્પ્રેડ કરતા રહીએ કામ સ્વરૂપે. જીતુ કેટલું સરસ કામ કરે, રીટા કેટલું સરસ કામ કરે, બીના, પ્રફુલભાઈ, રાજુભાઈ બધા જ પોતપોતાનું કામ કરે છે. હેમંત બધા જ જોડાય છે. તો સદગુણો પર પ્રકાશ કરી અને કબીર સાહેબના જે આ શબ્દો છે તેને બધા જાણતા થાય. કારણ આપણે પોતે નહીં મળે, પણ નાદ બ્રહ્મમાં બીજા પણ ખૂબ સરસ પદો છે. મારી બહેનોને પણ કહેવું છે કે વાંચે, ગાય, નવા રાગમાં ગાય. જેમ ભાઈઓએ ભજનોને ચલતીમાં ભજન કરી દીધા છે, તો આપણે પણ જુદા રાગમાં ગાઈ શકીએ અને સારું ગાઈએ. કારણ કે ભક્ત સમાજ આપણી પાસે નાદ બ્રહ્મનો શબ્દરૂપી બ્રહ્મનો વારસો છે. તો એ શબ્દને અનુરૂપ સરસ જ ગાઈએ. આપણો સમાજ, અમને ખબર છે ત્યાં સુધી, અમે જો કોઈ હલકું ગીત કે એવું ભજન ગાઈએ તો અમને અમારા જે વડીલો હતા તે ટોકતા કે આપણે તો ભક્ત છીએ, આપણાથી આવું ગવાય? આપણાથી લગ્નમાં પણ આવું ના ગવાય, ફટાણામાં પણ આવા શબ્દો આપણાથી ના ગવાય. તો એ જે જિમ્મેદારી છે તે બધી જ બહેનો ઉપાડે. સમાજમાં જેને ભાઈઓ બહેનો બંને ઉપાડે, પોતપોતાની જવાબદારી સમજે. કારણ એવું નથી કે હું ના હોઉં તો નહીં ચાલે, કે એક જણ હોય તો આ દુનિયા બંધ થઈ જશે. આપણો સમાજ 650 વર્ષથી ચાલ્યા જ કરે છે. સારા ઉત્તમ માણસો એમાં યોગદાન આપતા જ રહે છે. પણ અત્યારે આપણી જવાબદારી થઈ જાય છે કે આપણા બાળકોને આપણે આ શબ્દનો વારસો ભલે અંગ્રેજી ભાષામાં સમજાવીએ, પણ એને સમજાવીએ. આપણો ભક્ત સમાજ જે ઉત્તમ ગુણોથી ઘડાયેલો છે, ઉત્તમ ગુણો જે સમાયેલા છે, તેનું સ્પર્શન, એ ગુણો ઇમ્પ્લિમેન્ટ આપણા બાળકોની અંદર પણ થતા રહે, એ માટેના પ્રયત્નો આપણે સતત કરતા રહીએ. તો
આપણે જોડાયેલા રહીશું અને કબીર વિસ્ડમ જોડાયેલો રાખશે. અને રીટાબેન પણ છે, પ્રફુલભાઈ છે, રાજુભાઈ છે. તો આપણે કબીર સાહેબના શબ્દોનો પ્રકાશ દરેક હૈયામાં હંમેશા જીવંત રહે, ધબકતો રહે, જાગતો રહે, તે માટેના પ્રયત્ન કરીશું. રામ કબીર. થેન્ક યુ આશાબેન, થેન્ક યુ રીટાબેન. આજે તમે પ્રસ્તાવ મૂકેલો છે જે કબીર વિઝડમ, આ દરેક પ્રશ્નોને એક એક એપિસોડમાં લઈને એની ઉપર ચર્ચા વિચારણા કે સત્સંગ કરવાનું અમે વિચારીએ છીએ અને બધાનો સહકાર જોઈશે અમને. તો હવે આપણો આ અમર વારસો નાદ બ્રહ્મ, એમાંથી આ બહેનોએ જે ભજન સિલેક્ટ કર્યું આ ત્રિષા યંત્ર, એવી જ રીતના આપણા ભક્ત સમાજના બીજા વિભાગોમાં પણ સખી મંડળો આવા કાર્યક્રમો કબીર વિઝડમ ઉપર લાવે, કબીર વિઝડમના મેમ્બરોની આશા છે. તો જણાવજો અમને. બીનાબેન પણ છે સાથે, અમારી કોઈ ટીમના મેમ્બરોને જણાવશો તો અમે એ ગ્રુપને અમે કબીર વિઝડમ ઉપર લાવી શકીએ. વેરી નાઇસ. Ramguru Prafulbhai, I want to add few lines. Sorry, I'm not prepared for this, but સૌપ્રથમ આજના કાર્યક્રમની જે રૂપરેખા છે એમનું નામ કબીર શબ્દ પ્રકાશ. ખૂબ જ સરસ નામ. સ્વરોત્સવની આજે આપણે ઉજવણી કરી. આગળ પણ આવો એક આપણે એપિસોડ કર્યો હતો, તેના ઘણા સારા ફીડબેક આપણને મળેલા છે. આજનો સત્સંગ પણ ખૂબ જ સારો રહ્યો અને એક ખૂબ જ ટચી વાત જે આપણે ખરેખર સાંભળીને સમજવા જેવી છે અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવા જેવી છે. નાદ બ્રહ્મ આપણે પૂજીએ છીએ, આશાબેને કહ્યું તેમ, લગ્ન હોય, ભજન હોય ત્યારે. પછી એને આપણે ખોલીએ ક્યારે છે? અમારા કપૂરના ધર્મેશભાઈ અમને કાયમ કહે છે કે તમે નાદ બ્રહ્મ વાંચો છો, અમુક વાંચ્યું છે. તો મેં થોડું વાંચનની શરૂઆત કરી છે. ભજન તો હું ઘણા સમજી નથી શકતો, પરંતુ પ્રયાસ જરૂર કરું છું. અને નાદ બ્રહ્મ જેવો ગ્રંથ મારા ખ્યાલથી બીજા કોઈ સમાજ પાસે નથી. એ આપણા સમાજની ખરી ધરોહર છે. આપણી પાસે કબીરવાણી છે, આપણી પાસે કબીર વિઝડમ છે આજે. તો દરેક એમાં સાથે જોડાઈએ અને આપણા ગુરુ કબીર સાહેબના જે સંસ્કારો છે તે આપણા સૌ પોતાના ઘરોમાં વાંચીએ, ઉતારીએ, બાળકોને શીખવીએ અને એકબીજાને સમજ આપીએ. કંઈ મને સમજ પડતી હોય ને કોઈની જિજ્ઞાસા હોય તો હું બીજાને સમજાવી શકું. તો આ એક આપણે કામ દરેક સમાજના વ્યક્તિએ કરવાનું છે. તો સૌને વિનંતી કરું છું કે આવું કામ કરતા રહેજો. સમજ એ ખૂબ જ જરૂરી છે અને સમજ પછી આપણે એને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવી જરૂરી છે. તો ખૂબ સરસ. દરેક બહેનોને ખાસ કરીને સોરી પુષ્પાબેન, મારું નામ રહી ગયું હતું, પુષ્પાબેન હર્ષદભાઈ ભક્ત સામપુરા, અને દરેક બહેનોનો મારી કબીર વિઝડમ ટીમ વતી, ભક્ત સમાજ યુએસએ વતી હું આભાર માનું છું. ખૂબ સરસ સત્સંગ અને ફરી એક વખત આવા સત્સંગમાં તમને અમે આમંત્રિત જરૂર કરીશું ટૂંક સમયમાં. તો સૌને રામ કબીર, થેન્ક યુ. અને એક અનાઉન્સમેન્ટ, આજે મારું પાછળ બેકગ્રાઉન્ડ છે એ કબીર વિઝડમની નવી યુટ્યુબ ચેનલ છે. આજનું જે રેકોર્ડિંગ છે ને આગલા દરેક એપિસોડનું રેકોર્ડિંગ તમને SRBS કબીર વિઝડમ ઉપર મળી રહેશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ SRBS કબીર વિઝડમ યુટ્યુબ ચેનલ અને તમે આ જોઈ શકશો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને પાસ કરજો. થેન્ક યુ. રામ કબીર. થેન્ક યુ જીતુભાઈ. બસ હવે સમય થઈ ગયો, આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ. તો નેક્સ્ટ વીકે આ પ્લેટફોર્મ ઉપર આપણી સાથે શ્રીમતી રીટાબેન મનીષભાઈ ભક્ત, કબીર વાણી એડિટર, દુર્લભ મનુષ્ય જન્મ હે, મનુષ્ય જીવન અદ્ભુત ખજાનો, તેનો ભાગ 2 લઈને આવશે. તો આપણે સમયસર જોડાઈશું બધા. હવે આપણે હરિઓમ. કોણ એ છે, કોણ આ છે, કોણથી તો કોણ ઉગ્યો છે બધું, કોણમાંથી કોણ આપી દો ભલે, શેષ પાછળ કોણ રહેવાનું સદા.
સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. રામ કબીર, થેન્ક યુ.